કેમ છો બાળકો? મજામાં? લર્ન વિથ જિજ્ઞેસ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 11 સમજીશું. પ્રશ્ન 11 શું કહે છે ચલો જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર કેટલું છે? 1 કિમી 875 મીટર છે. મતલબ શાળાથી ઘર સુધીનું અંતર, વિદ્યાર્થીના ઘર સુધીનું આટલું અંતર છે. કેટલું? 1 કિમી ને 875 મીટર. રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. મતલબ ઘરેથી શાળાએ જાય તો પણ ચાલીને જાય, શાળાએથી ઘરે જાય તો પણ ચાલીને જાય છે. એ 2 વખત ચાલે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. તો 6 દિવસમાં એને કેટલું ચાલીને જાય છે એ શોધવાનું છે. તો પહેલા તો મિત્રો જો કે જો અહીંયા એકમ સરખો નથી બરાબર, તો પહેલા આપણે શું કરવું પડે? એનો એકમ સરખો કરવો પડે. તો ચલો મિત્રો એકમ સરખો કરીએ. તો 1 કિમી 875 મીટર બરાબર. હવે આપણને ખબર છે 1 કિમી બરાબર કેટલા થાય? 1000 મીટર બરાબર. બાળકો યાદ રાખવાનું છે 1 કિમી બરાબર 1000 મીટર. તો 1 કિમી બરાબર 1000 મીટર. મી એટલે મીટર યાદ રાખજો, અને 875 ઉમેરશું બરાબર. 1000 વત્તા 875 તો કેટલા થશે? 1875 મીટર. તો જ્યારે આપણે એને એક એકમમાં ફેરવીએ તો કેટલું થાય છે? 1875. શાળાથી ઘરનું અંતર બરાબર. તો આપણે પહેલા શોધીએ કે એક દિવસમાં એ કેટલું ચાલીને જાય છે. તો માટે એક દિવસમાં કાપેલું અંતર. તો મિત્ર એ ઘરેથી શાળાએ જાય તો કેટલું કાપે? 1 કિમી 875 એટલે કે 1875 મીટર બરાબર. હવે ઘરેથી શાળાએ જાય તો આટલું અંતર કાપે છે, પાછું શાળાએથી પણ ઘરે જાય ને તો પણ એટલું અંતર કાપશે, તો 1875 મીટર જ્યારે શાળાએથી ઘરે જાય બરાબર. તો એક દિવસમાં કેટલું થશે? તો ઘરેથી શાળાએ જાય તો આટલું અંતર કાપશે, ફરી શાળાએથી પાછું ઘરે જાય ત્યારે પણ આટલું અંતર કાપશે. બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે કે એક દિવસમાં એને કેટલું અંતર કાપ્યું. ચલો સરવાળો કરીએ. તો એક દિવસમાં કેટલું અંતર કાપશે? 3750 મીટર બરાબર. આ એક દિવસમાં કાપેલું અંતર. ચલો હવે અહીંયા પૂછ્યું શું છે કે 6 દિવસમાં એને કેટલું અંતર કાપ્યું એ શોધવાનું છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર બરાબર. તો આ એક દિવસનું છે. આપણે 6 દિવસનું શોધવું હોય તો આપણે શું કરવું પડે? 6 વડે ગુણવું પડે. માટે 6 દિવસમાં કાપેલું કુલ અંતર તો 3750 મીટર ગુણ્યા 6, કારણ કે 6 દિવસ કીધું એટલે આપણે 6 વડે ગુણ્યું. અઠવાડિયું કીધું હોત તો 7 વડે, 10 દિવસનું કીધું આપણે 10 વડે ગુણ્યું. તો આપણે હવે ગણશું 3750 મીટર ગુણ્યા 6. તો ગુણાકાર કરીએ. આપણે અહીંયા ડાયરેક્ટ પણ કરી શકીએ, જો તમને ના આવડતું તો પાછળ ડ્રોપમાં તમે કરી શકો. તો ગુણાકાર કરીએ તો 6 ગુણ્યા 0 કરશું તો શું થશે? 0. 6 પંચા 30, શૂન્ય વધી પડી 3 બરાબર. અહીંયા વધી રાખી શકીએ. 6 સત્તા 42, 42 ને 3 45, 45 5 વધી પડી 4. 6 તારી 18, 18 ને 4 22. 6 તારી 18, 18 ને 4 કેટલા થશે? 22. આ શું થયું? મીટરમાં ફેરવ્યું બરાબર. તો હવે આપણે શું કરશું? અને કિલોમીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે? એને 1000 વડે ભાગવું પડે બરાબર. આપણે એને 1000 વડે ભાગીએ તો શું થશે? કિલોમીટરમાં ફેરવાઈ જાય બરાબર. એકમ નીકળી જશે. હવે પોઈન્ટ કેટલા આંકડા પહેલા આવશે? 1, 2 અને 3 એટલે 22.500 થાય. 22 કિમી અને 500 મીટર થાય. તો મિત્રો એને 6 દિવસમાં કેટલું અંતર કાપ્યું હશે? કે 22 કિમી અને 500 મીટર જેટલું અંતર કાપ્યું હશે. આપણો જવાબ મળી ગયો મિત્રો. તો જે જવાબ મળે એના પર બોક્સ બનાવવાનું, જેથી કરીને આપણો જવાબ હાઇલાઇટ થાય અને નજરમાં આવે. તો જોઈએ અહીંયા આપણે જે પ્રશ્ન પૂછ્યું તો 6 દિવસમાં એનું કેટલું અંતર કાપ્યું, આપણે શબ્દમાં પણ લખી આવે. તો જે જવાબ મળ્યો એને શું કરશું? શબ્દમાં લખીએ.
તો શબ્દમાં લખીએ એટલે શું લખશું? 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું થાય? માટે 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર 22 કિમી અને 500 મીટર છે. ચલો મિત્રો ફરી એક વખત જોઈ લઈએ મિત્રો પ્રશ્ન આપણે. તો જો પહેલા એકમ સરખા નથી તો એકમને સરખા કર્યા, બરાબર. હવે એક દિવસમાં કાપેલા, આપણે 6 દિવસનું શોધવાનું છે તો આપણે એક દિવસમાં કેટલું અંતર કાપ્યું એ શોધીએ. તો એક દિવસે ઘરેથી શાળાએ જશે આટલું અને શાળાએથી પાછો ઘરે આવે તો બંનેને ઉમેરીએ તો એક દિવસનું અંતર મળે. 6 દિવસનું શોધવું હોય તો આપણે શું કરવું પડે? એને 6 વડે ગુણીએ તો 6 વડે ગુણીએ તો જવાબ શું મળ્યા? 22,500. હવે એને કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી શકીએ. તો 1000 વડે ભાગીએ તો શું મળે? 22.500 એટલે કે 22 કિમી અને 500 મીટર, બરાબર. એને શબ્દમાં લખીએ તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર કેટલું? 22 કિમી અને 500 મીટર છે. મિત્રો સમજાઈ ગયું? જો સમજાઈ ગયું હોય તો મારા વિડીયોને લાઈક કરજો, અને તો જો તમે ચેનલમાં નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. જો મિત્રો સમજ ના પડી હોય તો પણ કમેન્ટ કરજો.